તમે જેને પોતાની પરસેવાની કમાણી સાચવવાની સૌથી સુરક્ષિત જગ્યા માનતા હો, જો એ જગ્યા કાળું નાક બનીને ડંખ મારે તો વિચાર કરો કે તમે તમારા આખા આયુષ્યની કમાણી, પેઢીઓનું સોનું કે કિંમતી દાગીના કોઈ જગ્યાએ વિશ્વાસ સાથે મૂકો છો કે ત્યાં એ સંપૂર્ણપણે સલામત રહેશે, અને એક સવારે તમને ખબર પડે કે એ જ જગ્યાએ તમારા ટ્રસ્ટ એટલે કે વિશ્વાસનો વેપાર થઈ ગયો, તો શું થાય? સુરતમાં બનેલી એક એવી ઘટનાની આજે વાત કરવી છે જે તમારી આંખો પહોળી કરી દેશે અને મગજ બે ઘડી બંધ કરી દેશે. કેમ કે સુરતમાં બનેલી આ ઘટના કોઈ સસ્પેન્સ ક્રાઇમ થ્રિલર ફિલ્મની સ્ક્રિપ્ટ નથી, પણ એક કડવી હકીકત છે. એક સેફ હાઉસ છે જ્યાં 206 તોલા સોનાની ચોરી થઈ છે, અને આ ચોરી કોઈ બહારથી આવેલા હાઈટેક ચોરોએ નથી કરી. તો કોણે કરી છે આ ચોરી, કેવી રીતે કરી છે, અને હવે શું થયું છે આ ઘટનામાં? આખી ઘટનાની વિગતે વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. સુરતનું નક્ષત્ર સેફ હાઉસ એક લોકપ્રિય પ્રાઇવેટ લોકર સિસ્ટમ છે. અહીંયા બેંકની જેમ જ લોકો પોતાના સોના ચાંદીના દાગીના કે રોકડ ભાડે લોકર રાખીને સાચવે છે, જેમાં ખાસ કરીને શહેરના નામી બિલ્ડરો, મોટા વેપારીઓ અને હાઈ પ્રોફાઇલ લોકો પોતાના કરોડોના દાગીના રાખે છે અને રાખ્યા પણ હતા. અચાનક એક દિવસ સેફ હાઉસની અંદરથી દાગીના ગાયબ હોવાની શંકા જતા એક ગ્રાહકે લોકર તપાસ્યું અને હોશ ઉડી ગયા, કેમ કે લોકર ખાલી હતું. આ વાત દાવાનળની જેમ સુરતમાં ફેલાઈ ગઈ અને જોત જોતામાં નક્ષત્ર સેફ હાઉસની બંને બ્રાન્ચ બહાર લોકર ધારકોના ટોળે ટોળા ભેગા થયા. પોતાના લોકર સુરક્ષિત છે કે નહીં, પોતાનો સામાન સુરક્ષિત છે કે નહીં, એ ચકાસવા માટે બિલ્ડરો અને વેપારીઓ પાગલની જેમ દોડી આવ્યા, કેમ કે આખી પેઢીની કમાણીમાં સાચવી હતી. સેફ હાઉસની બહાર અફરાતફરી, હોબાળો અને ભારે લાઈનો લાગી. કેટલાય લોકો પોતાની કમાણી ડૂબી જવાના કારણે રડી પડ્યા. એક સેફ હાઉસ જ્યાં સુરતના બિલ્ડરો, મોટો વેપારી વર્ગ પોતાના કરોડોના દાગીનાને સોનું સુરક્ષિત માનતો હતો, પણ એક જ રાતમાં નક્ષત્ર સેફ હાઉસમાંથી 206 તોલા કિંમતી સોનું અને રોકડ રકમ મળીને કુલ 2,67,00,000થી વધુનો મુદ્દામાલ ગાયબ થઈ ગયો. જ્યારે પોલીસે તપાસ કરી તો જે સત્ય બહાર આવ્યું એ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ, કારણ કે ચોરી કરનાર કોઈ બહારનો હાઈટેક ચોર નહોતો, પણ એ જ સેફ હાઉસના માલિકો હતા. જ્યારે આખો કેસ પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે શરૂઆતમાં એવું દર્શાવવાનો પ્રયાસ કરાયો કે કોઈ અજાણ્યા ચોરે આ મોટી ચોરીને અંજામ આપ્યો છે, પણ પોલીસની બાજ નજરે કાવતરાની એક એક કડીને જોડવાનું શરૂ કર્યું અને તપાસમાં જે ખુલાસો થયો એણે હચમચાવી નાખ્યા. આખી ચોરી કોઈ બહારના માસ્ટર માઇન્ડે નહીં, પણ સેફ હાઉસ ચલાવનાર પિતા અને એના પુત્રોએ કરી હતી. એમણે આ આયોજન કોઈ જૂતાવડમાં નહોતું કર્યું, સુનિયોજિત કાવતરું હતું. એક પ્રોફેશનલ લોકર બ્રેકર એટલે કે તાળા અને લોકર તોડવામાં માહેર વ્યક્તિને આ ચોરીમાં સાંકળ્યો. આ બ્રેકરની મદદથી લોકર્સ એવી રીતે ખોલવામાં આવ્યા કે બહારથી કોઈને શંકા ન જાય કે પોતાનો સામાન ગાયબ છે. પોતાના જ ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરીને આ પિતા પુત્રોની જોડીએ કરોડોનું સોનું પચાવી પાડવાનું કાવતરું ઘડી કાઢ્યું. જેવા આ કૌભાંડના સમાચાર ફેલાયા એટલે બીજી બ્રાન્ચના ગ્રાહકો પણ પોતાના લોકર તપાસવા દોડી આવ્યા. સેફ હાઉસની બહાર ચીસ અને હોબાળો મચી ગયો, કેમ કે કેટલાય લોકોની જીવનભરની કમાણી અને પેઢીઓનું સોનું આ લોકર્સમાં બંધ હતું. પણ સુરત પોલીસે સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેલ્સ અને પિતા પુત્રોની શંકાસ્પદ હિલચાલના આધારે દરોડા પાડ્યા. કલાકોની પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સ પછી આખા કાવતરાનો પર્દાફાશ થયો અને ગુનામાં સામેલ સંચાલક, પિતા અને તેના પુત્રો અને લોકર તોડનાર સાગરીતની ધરપકડ કરી લેવાઈ. આ સમગ્ર ચર્ચિત પ્રકરણમાં નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયુરા અને તેના બંને પુત્રો હર્ષ દિયુરા અને હરિકૃષ્ણ દિયુરા તેમજ લોકર બ્રેકર મણીલાલ સામે ચોરીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સ્ટેશને નોંધાયેલી એફઆઈઆર પ્રમાણે ફરિયાદી રમેશભાઈ જીવરાજભાઈ વાઘાણી, જે સુરતના ડબોલી રોડ પર રહે છે, એમણે વર્ષ 2020માં પોતાની પત્ની હિરેનબેનના નામે સિંગણપોર કોઝવે રોડ પર આવેલ નક્ષત્ર સેફ વોલ્ટમાં B202 નંબરનું લોકર લીધું. માસિક 1700 રૂપિયા ભાડું ચૂકવે 8મી મે 2026ના દિવસે ફરિયાદીના સાળા વિનોદભાઈ અને ભરતભાઈ લોકર જોવા માટે ત્યાં ગયા. તમામ સોનાના ચાંદીના દાગીના સુરક્ષિત હતા. 2 મહિના પછી પ્રસંગ હતો. જ્યારે દાગીના લેવા ગયા ત્યારે લોકરમાં માત્ર એક જ મંગળસૂત્ર, 2 કડલી અને 3 વીંટી જ બચ્યા, જ્યારે બાકીના 63 તોલાના દાગીના ગાયબ થઈ ગયા. દાગીના ગાયબ હોવાની જેવી જાણ થઈ ફરિયાદી રમેશ વાઘાણી, એમના પત્ની અને પરિવારજનો 14 જુલાઈએ નક્ષત્ર સેફ વોલ્ટ ખાતે પહોંચ્યા. સીસીટીવી ફૂટેજ તપાસવાની માંગ કરી. બપોરથી સાંજ સુધી સીસીટીવી તપાસવાની પ્રક્રિયા ચાલી. આ દરમિયાન સેફના કાઉન્ટર પર જે માણસ બેસે છે, પૂર્વ નિયોજિત કાવતરાના મુખ્ય સૂત્રોધારમાંથી એક
હર્ષ દિયોરા એ ઉશ્કેરાઈ ગયા અને એણે ફરિયાદીને એવું કહીને ધમકાવ્યા કે અહીંયા બધું જ ગરમ થઈ ગયું છે, કેટલું જોખમ હોય, બધું ઉડી જશે. સીસીટીવી તપાસતી વખતે એવું કહ્યું અને સીસીટીવી બતાવવાનું બંધ કરી દીધું. હાર્ડ ડિસ્કમાંથી ડેટા ડિલીટ થઈ ગયો હોવાનો ઉડાવ જવાબ આપ્યો અને ફરિયાદીને શંકા ગઈ એટલે એમણે સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી. પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(2), ગુનાહિત વિશ્વાસઘાત 316(5) અને પૂર્વ આયોજિત કાવતરા અંગેની કલમ 61(2) હેઠળ કેસ દાખલ કર્યો છે. આ સાથે જ સિંગણપોર પોલીસે પિતા મહેશ દિયોરા અને એના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરિકૃષ્ણ દિયોરાની ધરપકડ કરી. સુરતની આ ઘટના આપણા સૌ માટે એક બહુ જ મોટો બોધપાઠ છે. આજકાલ બેંકોમાં લોકર મળવા બહુ જ મુશ્કેલ છે. એના કારણે ઘણા લોકો પ્રાઇવેટ સેફ હાઉસ કે લોકર સર્વિસ તરફ વળે છે. પણ આવી પ્રાઇવેટ સંસ્થાઓ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો કેટલો જોખમી સાબિત થઈ શકે છે એ આ ઘટના સાબિત કરે છે. જ્યારે પણ તમે કિંમતી સામાન મૂકો ત્યારે આટલું ખાસ ધ્યાન રાખજો. પ્રાઇવેટ સેફ હાઉસની યોગ્ય સરકારી માન્યતા અને ઇન્સ્યોરન્સ પોલિસી ચકાસો. શક્ય હોય ત્યાં સુધી રિઝર્વ બેંક દ્વારા સંચાલિત બેંકોના લોકરનો જ આગ્રહ રાખો. કોઈ પણ સેફ હાઉસમાં તમારો સામાન મૂકતા પહેલા સંચાલકોનું બેકગ્રાઉન્ડ અને હિસ્ટ્રી જરૂરથી તપાસો. હવે વાત કરી લઈએ કે કાયદો શું કહે છે. જ્યારે સેફ હાઉસના માલિકો કે કર્મચારીઓ જ ચોરી કે કૌભાંડમાં સામેલ હોય ત્યારે સંચાલકો પાસે ગ્રાહકોએ વિશ્વાસથી સામાન મૂક્યો હતો. કાયદા પ્રમાણે ગ્રાહકના વિશ્વાસનો દ્રોહ કરવા બદલ આકરી જેલની સજા અને દંડની જોગવાઈ થઈ શકે છે. તાળા કે લોકર તોડીને માલ ગાયબ કરવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચવા બદલ ગુનાહિત ષડયંત્રની કલમો લાગે છે, જે સુરતના કેસમાં પણ લાગી છે. પોલીસ આરોપીઓની ધરપકડ કરીને ચોરાયેલું સોનું, રોકડ કે દાગીના જપ્ત એટલે કે રિકવર કરે છે અને ત્યાર પછી કોર્ટની મંજૂરીથી મૂળ માલિકોને પોતાની માલિકીના પુરાવા, બિલ એટલે ફોટોગ્રાફ્સ તમારે આપવા પડે એ દર્શાવીને તમે તમારું સોનું પાછું મેળવી શકો છો. આરબીઆઈના નિયમો શું કહે છે? એ આરબીઆઈના નિયમો ફક્ત બેંક લોકર માટે જ છે. જો આવી ઘટના બેંકના લોકરમાં બને તો આરબીઆઈ 1 જાન્યુઆરી 2022થી અમલમાં આવેલા નવા નિયમો ગ્રાહકોને રક્ષણ આપે છે. જો બેંકના કર્મચારીઓની બેદરકારી, ચોરી, ધાડ કે મકાન ધડાકા, આગને કારણે લોકરમાંથી સામાન ગાયબ થાય, આમાંથી કોઈ પણ એક કારણ હોય તો બેંક લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા સુધીની રકમ વળતર પેટે ચૂકવવી પડે છે. બેંકે સાબિત કરવું પડે છે કે એમણે લોકર રૂમની સુરક્ષા, સીસીટીવી અલાર્મ, મજબૂત દરવાજા માટે પૂરતા પગલાં લીધા છે. હવે વાત કરીએ કે પ્રાઇવેટ સેફ હાઉસ માટે નિયમો શું છે અને પડકાર શું છે. પ્રાઇવેટ સેફ હાઉસ આરબીઆઈ હેઠળ નથી આવતા. સામાન્ય રીતે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ આવરી લેવાય છે. જો સેફ હાઉસ સેવામાં ખામી દર્શાવે કે સુરક્ષા આપવામાં નિષ્ફળ જાય તો ગ્રાહક કન્ઝ્યુમર કોર્ટમાં જઈને માનસિક ત્રાસ અને નુકસાનીના વળતરનો દાવો કરી શકે છે. જો કે કાયદા પ્રમાણે એગ્રીમેન્ટમાં ગમે તે લખ્યું હોય પણ જો સંચાલકો પોતે જ ગુનામાં સામેલ હોય તો એગ્રીમેન્ટની કોઈ શરત માલિકોને જેલની સજા કે નુકસાન ભરપાઈમાંથી બચાવી શકતી નથી. હવે વાત કરી લઈએ કે ગ્રાહકોએ શું કરવું જોઈએ. ઘટનાની જેવી જાણ થાય તરત જ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવી જોઈએ. ચોરાયેલા સોના દાગીનાના બિલ, હોલમાર્ક સર્ટિફિકેટ કે જૂના ફોટોગ્રાફ્સ તૈયાર રાખવા જોઈએ, જેથી કોર્ટમાંથી માલ છોડાવતી વખતે સરળતા રહે. પોલીસ કેસની સાથે સાથે વળતર મેળવવા માટે ગ્રાહક સુરક્ષા ફોરમમાં દાવો દાખલ કરવો જોઈએ. સુરતની આ ઘટનામાં તો પોલીસે કૌભાંડીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને હવે મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. પણ આ ઘટનાએ સુરતના વેપારી આલમમાં ફફડાટ મચાવ્યો છે. આ ઘટના અંગે તમારું શું માનવું છે? શું તમે પણ તમારા કિંમતી દાગીના પ્રાઇવેટ સેફ હાઉસમાં રાખવાનું પસંદ કરો છો? શું તમારા પણ દાગીના ત્યાં છે? તો તમે પણ એકવાર સંચાલકોની હિસ્ટ્રી તપાસી લેજો. આ ઘટના પર શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.